ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 10 અને વિડીયો લેક્ચર છે 3. તો અગાઉના આપણે વિડીયો લેક્ચરમાં જોયેલું કે કઈ રીતે કૃષ્ણ ભગવાનના અવસાન પછી જે પાંડવો છે એને જીવન જીવવાની અંદર કોઈ પણ પ્રકારનો રસ રુચિ છે એ રહેતા નથી, અને એટલા માટે પાંડવોની સાથે સાથે દ્રૌપદી છે એ પણ હસ્તિનાપુરનો ત્યાગ કરે છે અને 5 પાંડવોની સાથે મહાયાત્રાની અંદર એ આગળ વધે છે. તો 5 પાંડવો અને દ્રૌપદી છે એ ઉત્તર ભારત તરફની યાત્રા કરે છે, અને ત્યાં હિમાલય આવે છે એટલે હિમાલયનું ચઢાણ પણ એ શરૂ કરે છે, અને મેરુ પર્વત આવે છે. પછી એક દરેકનું અવસાન થાય છે. સૌથી પહેલાં દ્રૌપદીનું અવસાન થાય છે, ત્યારબાદ સહદેવનું અવસાન થાય છે, પછી નકુલ મૃત્યુ પામે છે, ત્યારબાદ મૃત્યુનો વારો આવે છે અર્જુનનો, પછી મૃત્યુનો વારો આવે છે ભીમનો. એક યુધિષ્ઠિર જ એક એવી વ્યક્તિ છે કે જે મહાયાત્રા પૂરી કરી શકે છે. હવે જ્યારે એનો મહાયાત્રા પૂરી કરવાનો સમય આવ્યો ત્યારે ઇન્દ્ર ભગવાન પોતાના રથની અંદર એને લેવા માટે આવે છે, રિસીવ કરવા માટે આવે છે, પણ ઇન્દ્ર ભગવાન છે એ રથમાં બેસવાની ના પાડે છે, કારણ કે આ મહાયાત્રાની અંદર હસ્તિનાપુર છોડ્યું ત્યારથી જ એક કૂતરો એની સાથે સાથે આવતો હતો, અને ઇન્દ્ર ભગવાન છે એ કૂતરાને રથમાં લેવાની ના પાડે છે, જેને કારણે યુધિષ્ઠિર પણ મન મક્કમ કરે છે કે જો આ કૂતરાને લેવામાં ન આવે તો મારે પણ ઇન્દ્ર ભગવાનની સાથે સ્વર્ગમાં જવું નથી. તો આગળ વાત થાય છે. હવે તો શરૂ કરીએ વિડીયો નંબર 3 અને યુનિટ નંબર 10. તમારી દરેકે વિદ્યાર્થીઓએ પોતાની જે બ્લેક બોક્સ સપ્લિમેન્ટરી બુક છે એમાં પેજ નંબર 47 ઓપન કરવાનું છે, અને દરેક પ્રકારના ડિફિકલ્ટ વર્ડ્સ છે એ સાથે સાથે લખતું રહેવાનું છે. તો ચાલો શરૂ કરીએ યુનિટ 10 અને વિડીયો લેક્ચર 3. ધીસ ડોગ હેઝ સેડ ઓલ માય ટ્રબલ્સ સો ફાર. યુધિષ્ઠિર શું કહે છે ઇન્દ્ર ભગવાનને કે આ કૂતરાએ અત્યાર સુધીમાં ઘણી બધી મુશ્કેલીઓની અંદર એણે શેર કરી છે, મતલબ કે એક હિસ્સો આપ્યો છે. ટ્રબલ્સ એટલે કે મુશ્કેલીઓ, તકલીફો. હી હેઝ બીન ફેથફુલ ટુ મી. તે ઉપરાંત યુધિષ્ઠિર ઇન્દ્ર ભગવાનને કહે છે કે આ કૂતરો છે એ મારી પ્રત્યે ખૂબ જ ફેથફુલ એટલે કે વફાદાર પણ રહ્યો છે. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ. તો આવા પ્રાણીને હું પાછળ એકલો ન છોડી શકું. લીવ એટલે કે છોડી દેવું. ઇફ આઈ ડુ સો મતલબ કે એમ. શું કહે છે યુધિષ્ઠિર ઇન્દ્ર ભગવાનને કે જો હું એમ કરીશ, આ પ્રાણીએ મને એટલી મદદ કરી છે ને હવે હું એને એકલો છોડીને સ્વર્ગમાં જતો રહીશ, ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોઈડ. તો અત્યાર સુધીમાં જે મેં સારા કામ કર્યા છે એ બધા જ સારા કામનો નાશ થશે. ડિસ્ટ્રોય થવું મતલબ કે નાશ થવો. એઝ સુન એઝ યુધિષ્ઠિરા અટર્ડ ધીસ વર્ડ્સ. યુધિષ્ઠિર જેવા આ શબ્દો બોલ્યા કે તરત જ અ સ્ટ્રેન્જ થિંગ હેપન. એક વિચિત્ર ઘટના બની. વિદ્યાર્થી મિત્રો અર્થ લખજો. એઝ સુન એઝ મતલબ કે જેવું કે તરત જ. અટર એટલે કે બોલવું, ઉચ્ચારણ કરવું, મતલબ સમાનાર્થી થાય સ્પીક, પણ ભૂતકાળ છે એટલે અટર્ડ લખેલું છે. અને સ્ટ્રેન્જ થિંગનો મતલબ થશે વિચિત્ર ઘટના. હેપન એટલે થવું અથવા બનવું. તો એક ઘટના પૂરી થાય અને તરત જ બીજી ઘટના બને ત્યારે શરૂઆતમાં એઝ સુન એઝ લખવું પડે. એઝ સુન એઝ યુધિષ્ઠિરા અટર્ડ ધીસ વર્ડ્સ અ સ્ટ્રેન્જ થિંગ હેપન. મતલબ જેવા યુધિષ્ઠિર આ શબ્દોને બોલ્યા કે તરત જ એક વિચિત્ર ઘટના બની. તો આવી રીતે તમે એઝ સુન એઝનો ઉપયોગ કરીને ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો. એવા દરેક સેન્ટેન્સ કે જેની અંદર જેવું કે તરત જ આ પ્રકારનો અર્થ સમાયેલો હોય. જેમ કે સૂર્ય ઉગે છે કે તરત જ તારાઓ અદૃશ્ય થાય છે. તો ઇંગ્લિશ શું થશે? એઝ સુન એઝ ધ સન રાઇઝિસ ધ સ્ટાર્સ ડિસઅપિયર્સ. બીજું એક્ઝામ્પલ જોઈએ. જેવો બિલાડીએ કૂદકો માર્યો કે તરત જ પક્ષીઓ ઉડી ગયા. એઝ સુન એઝ ધ કેટ જમ્પ્ડ ધ બર્ડ્સ ફ્લ્યુ અવે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. જેવા શિક્ષક વર્ગમાં દાખલ થયા કે તરત જ વિદ્યાર્થીઓએ વાતો બંધ કરી. એઝ સુન એઝ ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ્સ સ્ટોપ્ડ ટોકિંગ. તો આ રીતે તમારે જ્યારે ક્યારેય પણ જેવું કે તરત જ એમ બોલવું હોય, બે સેન્ટેન્સ બોલવા હોય અને એની અંદર જેવું કે તરત જ એ પ્રકારનો અર્થ મૂકવો હોય તો બંને વાક્યની શરૂઆતમાં એઝ સુન એઝ શબ્દ લખવો પડે. ચાલો આગળ જોઈએ. ધ ડોગ સ્ટેન્ડિંગ બિસાઇડ યુધિષ્ઠિરા ટુક ધ શેપ ઓફ હિઝ ફાધર ધર્મ. જેવા યુધિષ્ઠિરા આ શબ્દો બોલ્યા કે તરત જ જે કૂતરો હતો બાજુમાં ઊભેલો એણે યુધિષ્ઠિરના પિતા ધર્મરાજાનું સ્વરૂપ ધારણ કરી લીધું. ટેક શેપ મતલબ કે સ્વરૂપ ધારણ કરવું.
અને took shapeનો મતલબ થશે સ્વરૂપ ધારણ કર્યું. મિનિંગ ખાસ લખજો. કોનું સ્વરૂપ ધારણ કર્યું કૂતરાએ? યુધિષ્ઠિરના પિતા ધર્મરાજાનું. He addressed યુધિષ્ઠિરા. પછી યુધિષ્ઠિરના પિતા છે યુધિષ્ઠિરને કહે છે. કહેવા માટે અહીંયા શબ્દ વાપરેલો છે એડ્રેસ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એડ્રેસ એટલે સરનામું એવો જ ખાલી અર્થ નથી. એડ્રેસ એટલે સંબોધન કરવું એવો પણ એક અર્થ થાય છે. મતલબ કે ધર્મરાજા છે યુધિષ્ઠિરને સંબોધીને કહે છે. શું કહે છે? માય સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મારા દીકરા, મને તારી ઉપર ખૂબ જ ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મા ઇન યોર લાઈફ. તે હંમેશા તારા જીવનની અંદર ધર્મનું પાલન કર્યું છે. હેવ ઓબ્ઝર્વડ એટલે કે પાલન કર્યું છે. ઓબ્ઝર્વનો મતલબ થાય પાલન કરવું. અને શેનું પાલન કર્યું છે? ધર્મનું પાલન કર્યું છે. તો બરાબર યાદ રાખજો, ઉપરની લાઈનમાં જે બીજો વર્ડ છે ધર્મા, એ નામ તરીકે લેવાયેલો છે. ધર્મા એટલે કે ધર્મરાજા યુધિષ્ઠિરના પિતા. અને ઓબ્ઝર્વની બાજુમાં જે ધર્મા શબ્દ લખેલો છે એનો અર્થ થાય છે ધર્મ. તો શું કહે છે ધર્મરાજા પોતાના દીકરાને? કે મને તારી ઉપર ગર્વ છે કારણ કે તે હંમેશા તારા જીવનમાં ધર્મનું પાલન કરેલું છે. અને આગળ શું કહે છે હજી? ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ. અને આજે પણ તું ધર્મનું પાલન કરે છો. ઓબ્ઝર્વ એટલે કે પાલન કરવું. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ટેસ્ટ. સાથે સાથે ધર્મરાજા છે યુધિષ્ઠિરને કહે છે કે આ તો તારી એક પ્રકારની ટેસ્ટ હતી, કસોટી હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ. અને તું આ કસોટીની અંદર સફળ રહ્યો છો. ગો વિથ ઇન્દ્ર. તો ધર્મરાજા છે એ પોતાના દીકરાને રજા આપે છે કે તું ઇન્દ્ર ભગવાનની સાથે જા ટુ ધ હેવન. કઈ બાજુ? તો કે સ્વર્ગમાં. યુ ડિઝર્વ ઇટ. કારણ કે સ્વર્ગમાં જવા માટે તું ખરેખર ડિઝર્વ છો. ડિઝર્વ હોવું એટલે કે લાયક હોવું. તો આ સાથે આપણું આ જે 10મું યુનિટ છે એ પૂરું થાય છે. અને બ્લેકબક જે તમારી સપ્લિમેન્ટરી યુનિટ છે એનું આ છેલ્લું યુનિટ છે. બરાબર. કુલ યુનિટની સંખ્યા આ બુકની અંદર 22 છે, 22 છે. પણ તમને ખ્યાલ જ છે કે જે 30% કોર્સ ગવર્મેન્ટે કેન્સલ કરેલો છે આ વખત માટે, એટલા માટે તમારે આ વખતે આ બુકમાંથી માત્ર 10 યુનિટ જ ભણવાના છે. બરાબર. તો આપણું 10મું યુનિટ પૂરું થઈ ગયું. હવે પછીના 11 થી 22 સુધીના જે યુનિટ આપણે છોડી દેવાના છે એમાંથી કોઈ પણ જાતના ક્વેશ્ચન કે વોકેબ્યુલરી પૂછાશે નહીં. બરાબર. ચાલો હવે ત્યારબાદ તમે જોઈ શકો છો તમારી બુકમાં પેજ નંબર 47 ઉપર ડુ ઇટ યોર સેલ્ફ આપેલું છે. અહીં તમને એક સિમિલર વર્ડની એક પ્રેક્ટિસ આપેલી છે. આ પ્રેક્ટિસ હું તમને કરાવું છું અત્યારે, પણ આ પ્રેક્ટિસ તમારે અગાઉ જે યુનિટ થઈ ગયા છે એમાં પણ આપેલી હોય તો કરી લેવાની છે. કારણ કે આ પ્રેક્ટિસથી તમારી વોકેબ્યુલરી છે એ ખરેખર ખૂબ સારી થઈ છે. તો વોકેબ્યુલરી બેઝ જે સમાનાર્થી શબ્દોનો જે પ્રશ્ન છે એની અંદર સારો સ્કોર કરવા માટે આ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો ચાલો આપણે એને શરૂ કરીએ. પહેલું જે સેન્ટેન્સ છે, રાવણા લખેલું વંચાય છે પણ હકીકતે આપણે રાવણ બોલવાનું છે. રાવણ ઓલવેઝ ટુક ટુ મચ પ્રાઇડ અબાઉટ હિઝ સ્ટ્રેન્થ. શું કહે છે કે રાવણ હંમેશા પોતાની શક્તિની ખૂબ જ બડાઈ હાંકતો. બડાઈ હાંકવા માટે એ શબ્દ લીધેલો છે ટુક ટુ મચ પ્રાઇડ. ટેક ટુ મચ પ્રાઇડ એટલે કે બડાઈ હાંકવી. ભૂતકાળ છે એટલે ટુક ટુ મચ પ્રાઇડ લખેલું છે. તો બડાઈ હાંકવા માટેનો સમાનાર્થી શબ્દ કૌંસની અંદર આપેલો છે બોસ્ટેડ. તો તમારે ટુક ટુ મચ પ્રાઇડ શબ્દ દૂર કરી એની જગ્યાએ બોસ્ટેડ લખી અને સેન્ટેન્સ ફરીથી લખવાનું છે. રાવણ ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ હિઝ સ્ટ્રેન્થ. મતલબ એ જ રહે છે કે રાવણ હંમેશા પોતાની શક્તિની બડાઈ હાંકતો. તો બોસ્ટનો મતલબ થાય બડાઈ હાંકવી. ત્યાર પછીનું બીજું સેન્ટેન્સ આપણે જોઈએ. ઇન્દ્રા ટ્રાઈડ ટુ કન્વિન્સ યુધિષ્ઠિરા ટુ ગો વિથ હિમ ઇન ધ હેવન વિધાઉટ ધ ડોગ. શું કહે છે કે ઇન્દ્ર ભગવાને યુધિષ્ઠિરને કૂતરા વગર સ્વર્ગમાં આવવા માટે સમજાવ્યો, મનાવ્યો. ટ્રાઈડ ટુ કન્વિન્સ મતલબ કે મનાવવાનો પ્રયત્ન કર્યો. હાવેવર જોકે તેમ છતાં, હી રિમેઇન અનમૂવ્ડ. જોકે તેમ છતાં યુધિષ્ઠિર છે એ મક્કમ રહ્યા. અનમૂવ્ડ રહ્યા એટલે કે મક્કમ રહ્યા. હી ડીડ નોટ ગો વિથ હિમ. અને યુધિષ્ઠિર છે ઇન્દ્ર ભગવાનની સાથે ગયા નહીં. તો મક્કમ રહેવા માટે અનમૂવ્ડની નીચે લાઈન કરેલી છે. તો આપણે કૌંસની અંદર જોઈએ, ઇન્સલ્ટેડ એટલે અપમાન કરવું થાય, સાયલેન્ટ એટલે શાંત થાય. તો મક્કમ રહેવા માટે શબ્દ આવે છે ફર્મ. તો અનમૂવ્ડની જગ્યાએ તમારે ફર્મ લખી અને આખું સેન્ટેન્સ ફરીથી લખવું જોઈએ. ત્યારબાદ થર્ડ સેન્ટેન્સને આપણે જોઈએ. દ્રૌપદી ફેલ ડાઉન ડેડ. ફોલ ડાઉન ડેડ એટલે મૃત્યુ પામવું, અવસાન પામવું. એનું ભૂતકાળ થાય ફેલ ડાઉન.
તો કૌંસની અંદર જોઈ શકો છો મૃત્યુ પામવા માટેનો શબ્દ આપેલો છે ડાઇડ. રોઝ એટલે રાઇઝનું ભૂતકાળ થાય, રાઇઝ એટલે ઉગવું અને રોઝ એટલે ઉગ્યું, અને લાઇંગ એટલે પડ્યા રહેવું થાય. તો તમારે ફેલ ડાઉન ડેડની જગ્યાએ સમાનાર્થી શબ્દ લેવો પડશે ડાઇડ. બરાબર. દ્રૌપદી ડાઇડ મતલબ એ જ થયું દ્રૌપદી ફેલ ડાઉન ડેડ બોલો કે દ્રૌપદી ડાઇડ બોલો, બંનેના અર્થ સરખા થાય છે, મતલબ છે દ્રૌપદીનું અવસાન થયું. ચાલો ત્યારબાદનું ચોથું સેન્ટેન્સ જોઈએ. ધ ડોગ હેઝ સેડ માય ટ્રબલ્સ સેડ યુધિષ્ઠિરા. યુધિષ્ઠિરે શું કહ્યું કે કૂતરાએ મારી મુશ્કેલીમાં ભાગ પડાવ્યો છે. શેર એટલે કે ભાગ પડાવવો, ટ્રબલ્સ એટલે મુશ્કેલી. તો ટ્રબલ્સનું સમાનાર્થી શબ્દ થશે, મુશ્કેલીનું સમાનાર્થી શબ્દ થાય છે ડિફિકલ્ટીઝ. બરાબર. ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ અને ટ્રબલ્સ એટલે પણ મુશ્કેલીઓ. એડવેન્ચરનો મતલબ થાય સાહસ અને વરીઝનો મતલબ થાય ચિંતાઓ. તો તમે ઇઝીલી ટ્રબલ્સની જગ્યાએ ડિફિકલ્ટ વર્ડ સિલેક્ટ કરી શકો છો. જો તમને કૌંસમાં આપેલા દરેક શબ્દોના અર્થ આવડતા હોય, લીટી કરેલા શબ્દનો અર્થ ખબર હોય, તો જ તમે વર્ડને સાચી રીતે રિપ્લેસ કરી શકો છો. ત્યારબાદ ફિફ્થ સેન્ટેન્સ જોઈએ. ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોઈડ. શું વાક્યનો મતલબ થાય કે અત્યાર સુધીમાં મેં જે સારા કામ કર્યા છે એનો નાશ થશે. ડિસ્ટ્રોય એટલે કે નાશ થવો. તો કૌંસમાં નજર કરો. રૂઇન એટલે પાયમાલ થવું, ઇન્ક્રીઝ એટલે વધારો થવો, અને રિમૂવ એટલે દૂર કરવું. તો ઇઝીલી ખ્યાલ આવે છે કે નાશ થવો અને પાયમાલ થવો બે સમાનાર્થી શબ્દો છે, એટલે ડિસ્ટ્રોઈડની જગ્યાએ તમારે શું લખવાનું થાય? રૂઇન્ડ. બરાબર. તો આ રીતે દરેક યુનિટની પૂર્ણાહુતિ થાય છે ત્યારે તમને જો આ પ્રકારની સમાનાર્થી શબ્દોની જો પ્રેક્ટિસ આપેલી હોય આગળના 1 થી 9 યુનિટમાં, તો એ તમારે જાતે કરવાનું છે. અને આ પ્રેક્ટિસ કરતી વખતે ક્યાંય તમારી ગાડી અટકે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, અથવા સ્કૂલ ઉપર રૂબરૂ આવીને પણ તમારી ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. આ પ્રેક્ટિસ કરવાથી તમને ફાયદો થશે કે એક્ઝામની અંદર જે સિમિલર વર્ડનો ક્વેશ્ચન પૂછાય છે એના તમે પૂરેપૂરા માર્ક કવર કરી શકશો. બરાબર. ચાલો તો આ સાથે આપણે યુનિટ નંબર 10 કમ્પ્લીટ કરીએ છીએ, અને એની સાથે સાથે આપણી જે બ્લેક બકની કામગીરી છે એ પણ પૂરી થાય છે.